હું છું ડોક્ટર મોહિત દવે. કમરના દુખાવાની જે સામાન્ય કસરતો છે એ તમને અત્યારે શીખવાડવા જઈ રહ્યો છું. સૌથી પહેલા તો બંને પગના પંજાને નીચેની બાજુ ખેંચવાના છે. 1 થી 10 સુધી ગણતરી કરવાની છે, પછી રિલેક્સ કરી દેવાના છે. પછી બંને પગના પંજાને ઉપરની તરફ ખેંચવાના છે, એમાં પણ 1 થી 10 ગણતરી કરવાની છે અને પછી ધીમેથી રિલેક્સ કરી દેવાના છે. આ પ્રોસેસ આપણે 5 વખત રિપીટ કરીશું. બીજા કસરતમાં પગને ઘૂંટણથી વાળ્યા વગર ધીમે ધીમે ઊંચો કરવાનો છે. 45 ડિગ્રી સુધી ઊંચો કરવાનો છે અને ત્યાં રાખી મૂકવાનો છે. 10 સુધી ગણવાનું છે અને પછી ધીમેથી નીચે મૂકી દેવાનું છે. આ કસરત બંને પગમાં રિપીટ કરીશું. ત્રીજી એક્સરસાઇઝમાં બંને પગને વાળી દઈશું, બંને હાથ બાજુમાં રાખીશું અને કમરથી ઊંચા થઈશું. કમરને બને એટલી ઊંચી કરવાની છે અને એમાં આપણે 1 થી 10 સુધી ગણતરી કરીશું અને પછી એકદમ રિલેક્સ થઈ જઈશું. આ કસરત પણ 5 વખત રિપીટ કરીશું. પછી બંને પગને પેટમાં નાખવાના છે અને આપણે હાથથી પગને પકડવાના છે અને શરીરનું મોઢું આ પ્રમાણે નજીક લાવવાનું છે. આવી રીતે કરવાથી કમરના સ્નાયુઓ ખેંચાશે અને કસરતમાં ફાયદો થશે. આમાં પણ 10 સુધી ગણવાનું છે, પછી રિલેક્સ થઈ જવાનું છે અને આ કસરત 5 વખત કરવાની છે. લાસ્ટ કસરતમાં 1 વખત ઊંધા ફરી જવાનું છે. ઊંધા ફરીને તમારે હાથના જોરે કમરથી ઊંચા થવાનું છે, જેને આપણે ભુજંગાસન સામાન્ય શબ્દોમાં કહીએ છીએ. આ કસરત કરશો એમાં પણ 10 સુધી ગણીને રિલેક્સ થઈ જવાનું છે. આ કસરત પણ 5 વખત રિપીટ કરવાની છે. આ 5 બેઝિક એક્સરસાઇઝ છે, જે તમે કરશો તો તમને કમરના દુખાવામાં ઘણો ફાયદો થશે.